નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હરણી દુર્ઘટનાને આજે તિથિ પ્રમાણે 1 વર્ષ થયું પૂર્ણ। રોશની શિંદેના પરિવારે ઘર પર રાખ્યું હતું વર્ષી શ્રાદ્ધ। ગતરોજ શાળા સંચાલકોએ દાખલ કર્યું હતું એફિડેવિટ। હરણી પોટકાંડ મામલે શાળા જવાબદાર ન હોવાનું એફિડેવિટમાં ઉલ્લેખ। શાળાના આવા એફિડેવિટથી પરિવાર ભરાયેલો છે શોરશે। આજે પણ પરિવારના સભ્યો કરી રહ્યા છે ન્યાયની માંગ। સત્તાપક્ષના કોર્પોરેટર આશિષ જોશી પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા। અગાઉ પણ આશિષ જોશી ઉઠાવી ચૂક્યા છે હરણીકાંડનો મુદ્દો। શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા અગાઉ પણ આશિષ જોશીએ મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને કરી ચૂક્યા છે રજૂઆત। મારે ભણવા માટે મોકલી હતી અને એ લોકોને મારી છોકરીને પાણીમાં ડૂબાડીને મારી નાખી। મારું આખું પરિવારનું ભવિષ્ય એ લોકોને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યું। તો મારું એટલું જ કહેવાનું છે, તો એ લોકો જો કહે છે કે અમે નિર્દોષ છે, અમારું કશું ગુનો નહીં, અમે કોટિયાવાલાને સોંપેલા હતા, તો મારું એટલું જ કહેવું છે, તમે કોટિયાવાલાને સોંપેલા હશે પણ અમે તો તમે સોંપેલા હતા અમારા દીકરા। તમે કહેતા હતા કે અમે મા બાપ છે, અમે મા બાપ છે, ગેટ પછી તમારા છોકરા અમારા છે, તો તમે તમારા છોકરાની હું કાળજી લીધી? કશું કાળજી નહીં। લિમિટ વગર 50ની સીટના બસમાં તમે 90 સીટ પર બેસાડીને છોકરાને લઈ ગયા, એ તમે પહેલી બેદરકારી। પછી તઈ મેલ પર્સન કોઈ મૂક્યું નહીં, એ તમારી બીજી બેદરકારી। પછી તમે તમારા છોકરાને કેવી રીતે કઈ જગ્યા પર મોકલ્યો છો એ જગ્યાને તમે કશું જાંચ કરી નહીં, એ તમારી બેદરકારી। તમે ઇન્સિડન્ટ થયું પછી તમે પેરેન્ટ્સને જાણ નહીં કરી, એ તમારી બહુ મોટી ગંભીર બેદરકારી છે। વાતમાં તમારી બેદરકારી દેખાય છે, પછી બી તમે કહો છો અમે નિર્દોષ છે, અમે કશું કરેલું નથી। મારો એટલો જ માંગણી છે સરકારને કે તમે એ લોકોની બેદરકારીને ધ્યાનમાં લો અને એને પ્લીઝ એમને સજા કરો, તો જ મારા છોકરાઓને અને બધા છોકરાઓને આત્માને શાંતિ મળશે। અમે તો ગરીબ છે, અમે બધા આટલા લાંબા હાથ નથી, પણ આશીષ સર પહેલાથી અમારા જોડે છે, એટલે અમે એટલા એ લોકો જોડે એ કરી શકે છે। મારી એટલી જ માંગણી છે, તમે બધા છે ને બેસી ના રહેતા, બધા ગુનેગારોને સજા કરો ને અમારા બધા છોકરાને શાંતિ અપાવો। 18 જાન્યુઆરીના દિવસે શાળા દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 બાળકો અને 2 શિક્ષિકાઓ વડોદરા શહેરના ભવિષ્ય કહેવાય એવા બાળકોના મૃત્યુ થયા હતા। હરણી લેક ઝોન જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેઓ પર પણ ફરિયાદ થઈ, પણ ક્યાંક પરિવારોનું એવું માનવું છે આજે કે અમારા બાળકો અમે શાળાને સોંપ્યા હતા, શાળા સંચાલકો પણ આ બાબતે એટલા જવાબદાર છે। અરે આજે 1 વર્ષ તિથિ પ્રમાણે પૂર્ણ થયું છે અને મૃતક રોશની શિંદેના માતા પિતાએ આજે એને વર્ષ શ્રાદ્ધ રાખ્યું છે, ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એના આગલા દિવસે એટલે ગઈકાલે શાળા સંચાલકોને જે નોટિસ આપીને નો પક્ષ મૂકવામાં આવ્યો, બોલાવ્યા હતા, એમાં એમણે એવું કીધું છે કે અમારી કોઈ લાયબિલિટી નથી। એટલે ખૂબ જ ગંભીર બાબત છે, કહેવાય કે એમના ઘા પર મીઠું વપરાયું હોય એ પ્રકારનો અહેસાસ થતો હતો કાલે કે એમને આટલી નફટાઈથી એમના વકીલ દ્વારા આ પ્રમાણેનું એફિડેવિટ કરવામાં આવ્યું, ત્યારે ચોક્કસ ત્યાં વાલીઓનો રોષનો ભોગ એમને બનવું પડ્યું ને ત્યાંથી એમને ભાગવું પણ પડ્યું। પણ હું પહેલા દિવસથી જ આ દુઃખદ ઘટના સાથે જોડાયો છું। મોટાભાગના પરિવાર મારા વોર્ડ 15ના છે, શાળા પણ મારા વોર્ડમાં જ આવેલી છે। શાળાએ શું ખોટું કર્યું છે એ બધી જ જાણકારી મેં કમિશનરશ્રીને અને મુખ્યમંત્રીને પણ લખી છે। વર્ષો સુધી શાળાનું કોઈ મેદાન નથી, શાળાએ કોર્પોરેશનની પ્રિમાઇસીસનું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પોતાની માલિકી રીતે વાપર્યું છે, એનું પણ મેં ધ્યાન દોર્યું છે। એટલે આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે હું ચોક્કસ એવું માનું છું કે ભગવાન અમને ક્યાંક ને ક્યાંક મદદ કરશે જ, અને એના ભાગરૂપે જ નિસ્વાર્થ ભાવે ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા પણ આપ જુઓ છો કે અમારી સાથે લડી રહ્યા છે। એટલે અમને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। હું પરિવારજનોને એટલી ખાતરી ચોક્કસ આપું છું કે આ લડાઈની સાથે અમે જોડાયેલા જ રહીશું। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આત્માથી આ પરિવારો સાથે બંધાયેલો જ રહેવાનો।